ऑपरेशन सिंदूर बाद आज रोज मुख्यमंत्री भूपेन्द्र पटेलના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળી હતી। સામાન્ય રીતે આ બેઠક વહેલી સવારે અથવા તો બપોરના સમયે યોજાતી હોય છે, પણ આજે કેબિનેટની બેઠક મોડી સાંજે યોજાઈ હતી। મોક ડ્રીલ સંદર્ભે મંત્રીઓને આ કેબિનેટની બેઠકમાં સૂચના પણ આપવામાં આવી છે। તમામ જિલ્લામાં મોક ડ્રીલની સફળતા સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવ્યા છે। નાગરિકોમાં કોઈ દહેશત ન ફેલાય તે પણ સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે। મોક ડ્રીલના સમયે નાગરિકોએ રાખવાની થતી તકેદારીની પણ સમીક્ષા કરાઈ છે, ત્યારે બ્લેકઆઉટના સમયે જરૂરી બાબતોની પણ ચર્ચા કરાઈ હતી। ઓપરેશન સિંદૂરની સફળતાપૂર્વક પાર પાડવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેબિનેટે અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે આ જ મામલે ગાંધીનગરથી સીધા જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ, તમારી પાસેથી જાણવા માંગીશ, આજની કેબિનેટની બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, કારણ કે જે કેબિનેટની બેઠક સવારે અથવા તો બપોરે યોજાતી હોય છે એ મોડી સાંજે યોજાઈ હતી। હાલ શું છે વધુ વિગતો, સોનલ? जी अजय, आज कैबिनेट बैठक जे छे बुधवारे सौप्रथम तो एवी अपडेट थी कि आज कैबिनेट बैठक छे ज नहीं, परंतु बपोर बाद बैठकનું आयोजन કરવામાં આવ્યું હતું। અને મહત્વનું છે કે આજે જે પ્રકારે રાજ્યભરમાં 18 જિલ્લાઓમાં જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તે મોક ડ્રીલ સંદર્ભની જે વ્યવસ્થા છે, જે કામગીરી છે તેની ખાસ તો સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી હતી અને તે કેબિનેટ બેઠકમાં આજની મોક ડ્રીલ સંદર્ભે કઈ બાબતો પર ધ્યાન આપવું, કઈ બાબતોને સૂચના નાગરિકોને અને ખાસ કરીને તમામ જિલ્લાઓમાં જ્યાં જ્યાં 18 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તે સફળતાપૂર્વક પાર પડે તેની જે જવાબદારી છે તે તમામ મંત્રીઓને સોંપવામાં આવી છે અને તે સંદર્ભે તમામ મંત્રીઓ જે છે તેમને સૂચના પણ આપવામાં આવી હતી કે સફળતાપૂર્વક આ મોક ડ્રીલ પૂર્ણ થાય તે જોવું। આ ઉપરાંત મોક ડ્રીલ દરમિયાન નાગરિકોમાં પેનિક ન ફેલાય, દહેશત ના ફેલાય અને અફરાતફરી ના મચી જાય તેનું પણ ધ્યાન રાખવાની જે સૂચના છે તે પણ મુખ્યમંત્રી તરફથી આપવામાં આવી હતી। આ ઉપરાંત હવે સૌથી મહત્વનો જે મોક ડ્રીલ તબક્કો આગળ ઉપર આવી રહ્યો છે તે બ્લેકઆઉટનો છે અને આ બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોને કઈ રીતે વર્તવું અને ખાસ કરીને બ્લેકઆઉટનું મહત્વ શું છે અને બ્લેકઆઉટ દરમિયાન શું કરવું તેની જે સૂચના છે તેનો અમલ કઈ રીતે કરાવવો તે સંદર્ભની જે ચર્ચા છે તે પણ આ બેઠકમાં કરવામાં આવી હતી। મહત્વનું છે કે હવે જે તબક્કો આગળ આવી રહ્યો છે મોક ડ્રીલનો તેમાં સાંજે 7:30 થી 8, અમુક જિલ્લાઓમાં 8 થી 8:30 અને અમુક જિલ્લાઓમાં ગાંધીનગર, અમદાવાદની જો વાત કરીએ તો 8:30 થી 9 દરમિયાનનો જે આ બ્લેકઆઉટનો તબક્કો છે, 3 તબક્કામાં બ્લેકઆઉટ કરવાનો આવનાર છે અલગ અલગ જિલ્લાઓમાં અને એ જે બ્લેકઆઉટ છે તે સુપેરે પાર પડે, નાગરિકોમાં પેનિક ના થાય અને નાગરિકો બ્લેકઆઉટનો જે એકચ્યુઅલ મતલબ છે તે સમજી અને તેનો અમલ પણ કરે, આ એક મહત્વની બાબત જે છે તેની ચર્ચા પણ આ કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી। કેમ કે મહત્વનું છે કે જે બ્લેકઆઉટ છે તેના સંદર્ભમાં જે સ્ટ્રીટ લાઇટ્સ છે તે પણ બંધ કરવામાં આવતી હોય છે, રોડ ઉપર જે લાઇટો હોય છે તે બંધ થાય છે, વાહનોની લાઇટો પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવતો હોય છે। બ્લેકઆઉટ એટલે સંપૂર્ણપણે જે અંધારપટ છે તે છવાઈ જવાની વાત છે અને એ દરમિયાન જે નાગરિકો છે તે પેનિક ન થાય અને ખાસ કરીને લિફ્ટનો વપરાશ જે છે તે ન થાય આ સમયગાળા દરમિયાન તે પણ જોવાનું રહે છે અને તે દરમિયાન બ્લેકઆઉટ કરી અને જે સમગ્ર મોક ડ્રીલ છે તે પાર પાડવાની હોય છે અને તે સંદર્ભમાં જ ડિઝાસ્ટરનું જે તંત્ર છે તેને પણ સાવચેત રહેવા અને નાગરિકોને સાચી સમજણ બ્લેકઆઉટની આપવા માટે થઈને જે ચર્ચા છે તે આજની બેઠકમાં કરવામાં આવી હતી। સાથે સાથે જ જે પ્રકારે વાવાઝોડાથી છેલ્લા 2 દિવસમાં જાનમાલનું નુકસાન થયું છે અને પાકોને જે નુકસાન થયું છે તેના સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સૌથી મહત્વનું જે ઓપરેશન સિંદૂર ભારત સરકાર તરફથી પાકિસ્તાનની ઉપર જે પાર પાડવામાં આવ્યું છે, સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે તેના સંદર્ભે આજની કેબિનેટના અંતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર કેબિનેટે આ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા। જી, એટલે સોનલ એમ કહી શકાય કે ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને જ ખૂબ જ મહત્વની કેબિનેટની બેઠક આજરોજ કરવામાં આવી હતી, કારણ કે જે મહત્તમ વાતો જે છે આજની આ બેઠકમાં એ ક્યાંક મોક ડ્રીલ અથવા તો બ્લેકઆઉટને સંલગ્ન જ વાતો રહી છે। એટલે કે જ્યાં એક તરફ ભારતે હવે જે કરવાનું હતું, જે બદલો લેવાનો હતો એ ભારતે બદલો લઈ લીધો, પણ હવે કદાચ પાકિસ્તાન વળતો પ્રહાર કરે તો શું તૈયારી રાખવી એની તકેદારીના ભાગરૂપે જે પગલાં લેવાશે એની સમજણ પૂરી પાડવા માટે જ આ કેબિનેટની બેઠક બોલાવાઈ હતી। શું એ કહેવું ખોટું નથી ને, સોનલ?
ચોક્કસપણે કહી શકાય જય, કેમ કે જે પ્રકારે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે ભારત અને પાકિસ્તાનની વચ્ચે, જે પ્રકારે અત્યારે માહોલ બગડી રહ્યો છે, જે રીતે એર સ્ટ્રાઇક થઈ અને તેના કારણે થઈને જે રીતે સફળતાપૂર્વક ભારતે આ જે ઓપરેશન પાર પાડ્યું છે, ઓપરેશન સિંદૂર જેને નામ આપવામાં આવ્યું છે, જે બર્બરતાપૂર્વકનો હુમલો પાકિસ્તાને ભારત પર કર્યો અને ચોક્કસપણે સરકાર જે છે, કેન્દ્ર સરકાર શરૂઆતથી જ કહી રહી હતી કે આનો બદલો લેવામાં આવશે અને ઓપરેશન સિંદૂર નામ આપી અને જે રીતે પાકિસ્તાનને ધ્વસ્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહત્વની બાબત આ હુમલામાં એ છે જય કે જે આતંકીઓના ઠેકાણા છે તેને જ ધ્વસ્ત કરવાની જે કાર્યવાહી છે તે આ જે એર સ્ટ્રાઇક થઈ તેમાં કરવામાં આવી છે. એરબેઝ જે છે, આર્મીના જે બેઝ છે તેને ક્યાંય ટચ કરવામાં આવ્યા નથી અને માટે જ જે યુદ્ધની પરિસ્થિતિ છે તેનું હજી સુધી નિર્માણ થયું નથી. પણ જે રીતે એર સ્ટ્રાઇક થઈ છે તે જોતા પાકિસ્તાન એક તરફથી નિવેદન આપી રહ્યું છે કે અમે પણ આનો વળતો જવાબ આપશું. જોકે એ તો જોવાનું રહે છે કે ભારત સામે કેટલું ટકી શકે છે. પણ મહત્વનો મુદ્દો એ છે કે એર સ્ટ્રાઇક બાદ જે માહોલ ઉભો થયો છે અને આગામી દિવસોમાં જો કદાચ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તો કયા પ્રકારે મોકડ્રીલ એટલે આજના દિવસનું આ સૌથી મહત્વનું પાસું સમગ્ર રાજ્ય માટે નહીં, ન માત્ર રાજ્ય માટે પણ દેશ માટે પણ ગણી શકાય, કેમ કે તમામ લોકોને આ સંદર્ભે તૈયાર કરવાના છે. છેલ્લે 1971માં આ પ્રકારની મોકડ્રીલનું આયોજન થયું હતું અને આજે હવે જ્યારે વધુ એક વખત આવી પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે ત્યારે તે સંદર્ભે આજની આ કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ.